આજ રોજ નખત્રાણા તાલુકાના મંજલતરા ગામે અખિલ કચ્છ સૈયદ આલે રસૂલ સમાજના અપીલ ગ્રુપના ટ્રસ્ટીઓની મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં કચ્છના ગરીબ સૈયદ ભાઈઓને મેડિકલ શિક્ષણ આર્થિક સહાય માટે કેવી રીતે મદદરૂપ થવું એ વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં કચ્છના 10 તાલુકામાંથી ગ્રુપમાં 3 જણાને ટ્રસ્ટ તરીકે લેવાને નિર્ણય કરવામાં આવેલ, જેમાં કોઈ પણ તાલુકાની મેડિકલ મદદની અપીલ છે તાલુકાના પેશન્ટ હશે તે તાલુકાના ટ્રસ્ટીઓ ખરાઈ કરી ઇમરજન્સી લેવામાં આવશે, જેમાં જિલ્લા પ્રમુખને જાણ કરી અપીલ નાખવામાં આવશે। તેના સિવાયની મદદની અપીલ તમામ તાલુકાના ટ્રસ્ટીઓ ગ્રુપમાં રાય લઈને મદદ કરવામાં આવશે। તેના સિવાય સમાજને મદદ થવા અનેક ચર્ચા કરવામાં આવી, જેમાં તમામ તાલુકાના સૈયદ અપીલ ગ્રુપના સભ્યોને નખત્રાણા તાલુકા આલે રસૂલ સમાજના પ્રમુખ સૈયદ ગુલામ શાહ મલુકશાહ મંજલવાડા તરફથી મીટિંગનું આયોજન તેમજ દાવત રાખવામાં આવેલ। આ મીટિંગમાં લગભગ બધા તાલુકાના સૈયદ ભાઈઓ હાજર રહ્યા હતા। દુઆ એ ખૈર હાજી અનવરશાહ રાપરવાડાએ કરી હતી। ત્યારબાદ નવા બનેલ અખિલ કચ્છ સૈયદ સમાજ અપીલ ગ્રુપની પહેલી નખત્રાણા તાલુકાની અપીલ પૂરી કરી તમામ ટ્રસ્ટીઓ દ્વારા ₹1,10,000 રોકડા નખત્રાણા તાલુકાના ટ્રસ્ટીઓને આપીને ને જલ્દીથી કામ પૂરું કરાવી આપવા સૂચના આપવામાં આવેલ। આ મીટિંગમાં સૈયદ અનવરશાહ રાપર, લતીફ શાહ ભચાઉ, ઓસ્માન શાહ સામખિયારી, તાજબાપુ કટારિયા, ઇબ્રાહીમ શાહ નલિયા, અમીર શાહ મુંદ્રા, જૂસ શાહ મોથાડા, કાશમ શાહ મીડિયારી, લતીફ શાહ મંજલ, ગુલામ શાહ મંજલ, જમીલ શાહ નાગોર, ફૈઝલ શાહ મોથાડા, મામદ શાહ રોહા, અલી હૈદર શાહ ડાડોર, રઝાક શાહ ટોડિયા, હૈદર શાહ નેત્રા, ગુલામ શાહ જાલુ, ગફૂર શાહ ડાડોર તેમજ ગુલામ શાહ મલુકશાહ મંજલ હાજર રહ્યા હતા। રિપોર્ટર સૈયદ રજાક શાહ।